તો સાંજના વાગ્યા છે 8 અને સરકારે જે ગાઈડલાઈન આપી હતી ને એ પ્રમાણે બધાએ લાઇટ બંધ કરી દીધી છે. પપ્પા આજનો સુવિચાર મમ્મી કહેવાના છે. મનમાં જીતવાની આશા હોવી જોઈએ. નસીબ બદલાય કે ન બદલાય, સમય જરૂર બદલાય. આતંકવાદ એટલે આખા વિશ્વનો દુશ્મન કહેવાય. ગઈકાલે રાતના એવા સમાચાર આવેલા હતા કે રાતે 1:30 વાગે આપણી જે ભારતીય સેના છે એણે પાકિસ્તાનના આતંકવાદીના જે XYZ રહેવાની જગ્યા હતી ને એની ઉપર હુમલો કર્યો છે. યુદ્ધ ગમે તે કન્ટ્રી વચ્ચે થાય એમાં નુકસાની બે લોકોની જ હોય, બે કન્ટ્રીની હોય. તો આજે પ્રિયાનો છેલ્લો વ્લોગ છે. વરસાદનું વાતાવરણ હોય ને એટલે ભજીયા ખાવાના હોય, પણ આજે ગુલાબજાંબુ બને છે. હજી વરસાદ ગઈકાલે રાતે આવ્યો હતો અને પરમ દિવસે રાતે આવ્યો હતો. જો તો છેલ્લે થોડાક બાકી હતા ને એ હવે તળાવવાનું ચાલુ થઈ ગયું છે. યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો અત્યારે વાગ્યા છે 6 અને આજે 7, 7:30 સાયરન વાગવાનું છે અને 4 વાગે મોક ડ્રીલ હતી. અને ગઈકાલે રાતના એવા સમાચાર આવેલા હતા કે રાતે 1:30 વાગે આપણી જે ભારતીય સેના છે એણે પાકિસ્તાનના આતંકવાદીના જે XYZ રહેવાની જગ્યા હતી ને એની ઉપર હુમલો કર્યો છે. અને આજે મોક ડ્રીલ 4 વાગે હતી, 7 વાગે 7:30 સાયરન વાગવાનું છે. અને આમ તો આતંકવાદ એટલે આખા વિશ્વનો દુશ્મન કહેવાય. હમણાં તે કાશ્મીરમાં 3 થી 4 આતંકવાદીઓએ આપણા 27 થી 28 નાગરિકોની હત્યા કરી નાખી. જો કે પહેલગામમાં, ત્યારે અમે ત્યાં જ હતા. એ પહેલગામથી નીકળ્યા અને સુરત પહોંચ્યા એટલે તરત પહેલગામમાં આતંકવાદીનો હુમલો થયો હતો. તો આ વખતે તો સરકાર દુશ્મનોને પાક્કો જવાબ આપશે એવું લાગે છે માહોલ જોતા તો. પણ જોઈએ હવે શું થાય. યુદ્ધ ગમે તે કન્ટ્રી વચ્ચે થાય એમાં નુકસાની બે લોકોની જ હોય, બે કન્ટ્રીની હોય. પણ આતંકવાદીનો ખાત્મો કરવા માટે પણ આ પગલાં લેવા જરૂરી છે. જે મમ્મી અને પ્રિયા કંઈક પોરવાનું લઈને બેઠા હોય એવું લાગે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું પર્વત તમે આજે ત્યાં લઈને બેઠા બધું? આજે જો આ થાળીનો પટ્ટો પૂરો કરી દીધો છે. પટ્ટો આખો પૂરો કરી દીધો આજે. અને આજ પ્રિયા જવાની છે મળવા. વાહ, એટલે એનું મોઢું એટલું મોટું થઈ ગયેલું છે આજે સવારનું. મને એમ કે મોઢું કેમ મોટું થઈ ગયું ઓટોમેટિક? આમ મોટું થઈ જાય ને મળવા જવાનું. આ એની સાથે મારે મઢવા મોકલવાનું છે. અચ્છા, મઢવાનું છે. આ મઢવાનું છે એટલે એકદમ આજ ફટાફટ પૂરું કર્યું છે. આ તો ઓલા ત્રાસની બધી બાજુ લગાવે છે ને? હા. અચ્છા, થાળીની થાળીની આ થાળીની આજુબાજુ બધું લગાવે. એ પટ્ટી અત્યારે બનતી હતી અને આ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે. અને આ બધી વસ્તુ દેખાય ને આ બહુ મહેનત કરીને બનાવેલી છે. અને કાંધી કહેવાય ને? શું કહેવાય મમ્મી? કાંધી કહેવાય. આ બધી વસ્તુ છે ને બહુ મહેનત કરીને બનાવી છે. અને આ બનાવવામાં બહુ બધો ટાઈમ લાગેલો છે. આ બનાવવામાં કેટલો ટાઈમ લાગ્યો પ્રિયા? 2 મહિના. આખી 2 મહિનાની મહેનત હતી. સવારમાં બે જતા છે તો બપોર સુધી બેસે અને બપોરથી સાંજ સુધી, ત્યારે આ 2 મહિનાનું કામ પૂરું થયું છે. અને જોરદાર બનાવે છે. જે ગમે ત્યારે કોઈ પણ મહેમાન ઘરે આવે ને એટલે એકવાર તો આ કાંધી વિશે એ પૂછે જ તે. બરોબર ને? મહેનત એટલી કરી છે ને. મહેનત એટલી થઈ છે. અત્યારે આ બીજી પોરવે છે મમ્મી. આની પછી શું છે હવે બાકી? હવે પછી તોરણ પોરવાનું છે. હજી તોરણ બાકી છે? શાક તોરણ આમાં આવે કેટલી વસ્તુ પ્રિયા? કેટલી બધી આવે. શું આવે? તોરણ આવે, કાંધી આવે, થાળી આવે, પછી ત્રાસ આવે, ટોપલી આવે. આ બધી વસ્તુ વારા ફરતી બનાવવાની. કુંડું આવે, તુલસીનું કુંડું આવે, માણેક સ્તંભનું કુંડું આવે. પછી આપણે આ વિવેકભાઈને એંગેજ કરી ને ત્યારે દિવ્યાએ ઓલા રૂમાલ હાથમાં ઓલા રૂમાલ રાખ્યા હતા. એ નવીન આવ્યું પાછું. ઈ આવે હવે અને એ સારું લાગતું હતું. એટલે શ્રીફળ મૂકે એ પેલા હાથમાં રૂમાલ મૂકે એમ. તો એ રૂમાલ બનાવવાનો છે આપણે કે આપણે ન બનાવવાનો હોય? આપણે નથી બનાવવાનો. અચ્છા, આપણે ન બનાવવાનો હોય. છોકરીને બનાવવાનો હોય પણ આપણે તો ન બનાવવાનો. તારે ક્યારે જવાનું સાંજે કતારગામ? તમે મને મૂકવા આવો ત્યારે. હું તો મૂકવા આવીશ 9 વાગે. હાલ છે? તમે અત્યારે ફ્રી હોય મૂકી જાઓ. અત્યારે ફ્રી છે પણ તને જમ્યા વગર થોડી અમારે જવા દેવા હે. હા, આજે તારા હાથની કંઈક સારામાં સારી આઈટમ આપણે ખાવાની છે અને પછી મારે તને કતારગામ મૂકવા આવવાની છે. કાંઈ નહીં, હાલો તો રસોઈ બનાવી. શું બનાવીશ આજે? થેપલા ખાવા છે. હા, થેપલા બનાવી. થેપલા એમ મારા ફેવરિટ છે. થેપલા અને દહીં
અને તેલ મરચાંની ચટણી, બરોબર ને? હા, ચટણી તો છે. મજા જ આવ્યા કરે ખાવાની. અને આજે છે ને 7:30 મમ્મી સાયરન વાગે ને એટલે બધી લાઇટો બંધ કરી દેવાની છે, એવું સરકારે ખાસ ઇન્સ્ટ્રક્શન આપેલું છે, બરોબર ને? ઘરની બધી લાઇટ બંધ કરી દેવાની. ઓકે, તો જમવાનું 8 વાગ્યા પછી? હા, જમવાનું 8 વાગે ભાઈ ચાલે ને, એમ આપણો રેગ્યુલર ટાઈમ જમવા તો 8, 8:30 જ હોય છે. તો કે હમણાં તો મેરેજ હતા એટલે અઠવાડિયાથી બહાર જ ધરપરાટી બોલાવી છે, પણ રોજ પછી બહારનું ખાવું સારું નથી. અને તને તો તારી રબડી ફેવરિટ છે, કેટલી રબડી પીધી છે સાચું બોલજે? કાલે જ હતી રબડી તો. કેટલા વાટકા પીશો તું? એક જ પીધું હતું. મમ્મી તમને શું પસંદ છે? મને રબડી હાવ ફાવતી જ નથી, હું પીતી જ નથી. તો શું ભાવે તમને? મને ભાવે મેથીના ગોટા. વાહ, મેથીના ગોટા તો બધાના ફેવરિટ હોય. ભજીયા અને મેથીના ગોટા એ જનરલી બધા લોકોને ભાવતો જ હોય. અને એક કેરીનો રસ એ બધાને મોસ્ટ ઓફલી ભાવતો જ હોય. કેરીનો રસ તો ભાવે ને મમ્મી? બહુ ભાવે. તમે પ્રસંગમાં જાવ ત્યારે કેટલા વાટકા પીવો સાચું બોલજો? 2. વાહ, તું કેટલા રબડી પી? હું 2 પીવું, પણ કાલે છે ને હવે રસમલાઈ હતી ને એ વધારે સારી હતી એટલે એ 2 વાટકા પીતી હતી. 2 વાટકી રબડી અને 2 વાટકા રસ. ગમે ત્યારે પ્રસંગમાં તમે અમને ઇન્વિટેશન આપો ને એટલે અમારો દંડ જ ગણવાનો. બરોબર ને મમ્મી? રસ નહીં ઓલું કેવું? કઈ વસ્તુ રસ નહીં તો? કાંઈ. કાલે હતું એ ને? અચ્છા, કાલે રસમલાઈ. રસમલાઈ. હવે તો મેરેજમાં એટલી બધી નવી આઈટમ આવી છે ને કે તમારે નામ યાદ રાખવું એ મુશ્કેલ થઈ જાય. ઉપર આજે કંઈક નવી આઈટમ બને છે, મને ફોન આવ્યો હતો તો હું જાઉં છું ઉપર. મમ્મી તમારે નથી આવવાનું? નહીં તો જા, અમને પછી બોલાવજો. કદાચ સેવ અને બીજું કંઈક બનાવતા હતા એવું મને મિલન કહેતો હતો. બનાવે છે. ગુલાબ જાંબુ. તો આજે ગુલાબ જાંબુ ખાવાના છે. તો પહોંચી ગયા ઉપર અને અહીંયા ઉર્વિશા બેઠી છે. તને હમણાં સારો લાભ મળે છે રજાનો. દરરોજ રજા મળે છે. આજે મોક ડ્રીલ હતી ને એટલે આ લોકોને વહેલા રજા આપી દીધી એટલે આજે એને રજાનો લાભ મળ્યો, બરોબર ને? રજા મળે ત્યાં તો કેવડું મોઢું થાય એ ખબર જ પડતી. રજા તો થાય. તને સાથે મળી ને રજા, તને ટાઈમ મળ્યો ને વ્લોગ બનાવવાનો. હા, મને વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે. બીજા બધા ક્યાં છે? બીજા બધા કિચનમાં છે. કિચનમાં છે. કિચનમાં કંઈક તો એવું લાગે છે. શું કરો છો આંટી? સેવ બનાવું. સેવ બનાવો છો? સેવ ફાફડા. ચણાની વાહ, રોટલી, સેવ ફાફડા બનાવું નાસ્તા માટે. દુકાન કરતા હારી બની હો. ફરસાણની દુકાન કરતા હારી બની. તો કઈ નહીં, ફરસાણની દુકાનમાં દઈએ આપણે. આપણે ધંધો ચાલુ કરી દીધો હોય તો ફરસાણનો. તો સારું, સેવ ખમણ બનાવી. બીજું શું બનાવ્યું? ચણાના લોટના ફાફડા. વાહ, ચણાના લોટના ફાફડા બનાવ્યા છે. લોટના ફાફડા બનાવ્યા, સેવ અને બનાવી. હવે ગુલાબજામુન બનાવવાના. ગુલાબ જામુન બનાવવાના. ગુલાબજાંબુ બનાવ્યા, બાજુવાળા બેન બનાવરાવા આવ્યા છે. કોણ બનાવવાનું ગુલાબ જામુન? રેશમા બેન આમ આ જોવો. રેશમા આંટી બનાવવાના. આ રેશમા સેવ બની જાય પછી ગુલાબ જાંબુનો વારો છે. યશુબેન ને ગુલાબજાંબુ ખાવા. તે એટલી સેવ બનાવી આમાં પડી એટલી કોથળી ભરી છે ને લાડુ. કોથળીમાં ભરી છે. અચ્છા, સેવ ખાધી? ફાફડા ખાધા, સેવ ખાધી. ફાફડા ખાધા, સેવ ખાધી. કેવી બની છે? ખાઈ ગયું. હું તો આંટીને એમ કહેતો હતો કે તમે બહુ સારી સેવ બનાવો, ફરસાણની દુકાન ચાલુ કરી દેવાની જરૂર છે. તે કરો ને. ફાફડા બહુ સારા. કરીએ પછી અહીંયા બે છે કોણ? તારી મમ્મી. બા નો બેહે ને, બાને હવે આરામ કરવાનો છે, બરોબર ને બા? તારી મમ્મી બે છે. આમ તો મમ્મી ને આંટી બે બેહે તો થાય. શું કેવું પૂરું છે તારું? બેસાય એમાંય ખાવાનું બધાય કરે જ છે તો આપણે કંઈક નવું કરીએ. તો પછી એક કામ કરીને આપણે બધાનું કેન્સલ રાખ, તું જ બે. ના માન જ સારી લાગ્યો લે. માન જ કરું. એને તો ધંધા હોતા હોય, ગમે એવો ધંધો હોય. એને તો હારે જવાનું હોય ને. હા, એને હારે જવાનું છે પણ ત્યાંથી પછી જમાઈ મોકલે ને ભાઈ, હા તું જોબ કરીએ કેમ કે, તો પછી આપણે એને મોકલીએ કે પણ મારી પાસે ઓલરેડી એક જોબ તો એક વસ્તુ તો છે, મારે કેટલું કરવું પછી. લે તું શું કરે તો હાવ નવરી છો. જોબ થોડી હારી આવે. હા, જોબ હારે ન આવે ને. આ જોબ હારી ન આવે ને, નાની કરવી પડે. આવશે આવશે ને તો સારું, લે જોબ કરવા દઈ તો. અત્યારે જો કે છોકરીઓને કાંઈક નો કંઈક તો ઘરે બેઠા બેઠા કરવું પડે, કરવું જોઈએ. મતલબ શું કેવું વિચાર? તું ઈતે ભાભીને બસ બધું ઈ તારે પછી બહાર ન પાડવાનું હોય બધું. તારી ઘરવાળીને કેમ ન જવા દે? એને કેમ ન જવા હાલો હું તો આ પડો, હવે કાલથી જવા મળે. હા ભરજો. હમ. એને પગાર હતો પછી 30,000 હા. તો અહીંયા આવીને ન જવા દીધી. હા. તો ખોટ કોને? આપણે. નહીં એવું નહીં, હવે મેરેજ થઈ ગયા એટલે બીજા બધા કામ ઘણા હોય ને બા, એટલે પછી આપણે ન જવા દેતા હોય. નહીં, ઘર કામ હોય ને. હા, ઘરકામ હોય ને આખો દિવસ, એટલે પછી ઘર કામ હોય, મમ્મીને પોરો થાય, મમ્મી કામ કર્યું આખી જિંદગી.
બરોબર છે, એટલે જ નથી જવા જતા. ઓર્ડર લેવામાં આવશે નહીં. હા ઓર્ડર લેવામાં નહીં આવે, એ વાત બરોબર. વરસાદનું વાતાવરણ હોય ને એટલે ભજીયા ખાવાના હોય, પણ આજે ગુલાબજાંબુ બને છે અને વાતાવરણ એક નંબર છે. હજી વરસાદ ગઈકાલે રાતે આવ્યો હતો અને પરમ દિવસે રાતે આવ્યો હતો, એટલે હજી આ ભીનું છે. ભારત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સુરત શહેરમાં ઓપરેશન અભ્યાસની કામગીરી કરવામાં આવી રહી છે. 4 વાગ્યાથી 49 સ્થળો ઉપર અલાર્મ વગાડવાની કામગીરી કરવામાં કેમ એ ચોટલો તે પડ્યું રાખ્યું? આમાં છે ને દૂધ વધી ગયું ને તો હવે થોડીક વાર આ ચૂસી લઈને પછી ગોળી વાળશું તો સરખી વળે. થોડુંક ઢીલું થઈ ગયું. હા ક્યાં પહોંચ્યું પ્રિયા? બીજા જો બની થઈ ગયું? મતલબ હા અચ્છા, એ કેટલો ટાઈમ લાગશે આમાં? થોડીક વાર લાગશે. આની રેસીપી તો પછી કીધી નહીં કઈ રીતે બને એમ. આ ગીટ્સનું પેકેટ લાવવાનું, ધીમે ધીમે દૂધ નાખતું જવાનું અને ગોળી વાળતી જવાની, તળતી જવાની, ચાસણી નાખી રેડી પેકેટ લાવવાનું? હા તો એવું તો મને આવડે રેડી પેકેટ લાવે. ઘીમાં તળ્યા ઘીમાં તળ્યા? ઘીમાં ટેસ્ટ સારો આવે. ચાસણીમાં કેસર નાખી તેલમાં એ બનતા જશે ને પણ? અને ચાસણીમાં કાશ્મીરી કેસર નાખવું. અમે કાશ્મીર થી કેસર લાવ્યા હતા ને, અત્યારે ગમે વસ્તુ બને ને એમાં કાશ્મીરી કેસર નાખે છે, બરોબર ને? જ્યાં સુધી ખૂટશે નહીં ને એ શું કાશ્મીરી કેસર, ત્યાં સુધી ભૂકા બોલાવી દેવાના છે નાખી નાખી. કેસરથી ટેસ્ટ અને કલર બહુ મસ્ત આવે કેસર છે થી ટેસ્ટ સારો આવે. એટલે ગુલાબ જામુનમાં નાખવું બધા. કાંઈ નહીં, કાશ્મીર થી લાવલો કેસર ખૂટે નહીં ને જ્યાં સુધી નાખ્યા કરો. પછી આપણે એનો નંબર લઈ લીધો છે, આપણે ઓનલાઈન પાછું મગાવી લેશું, જરૂર પડશે. એવું છે મળી જાય ઘરે? હા મળી જાય, એને અમને કીધું તો કે હોમ ડિલિવરી આપી દઈશું. કેસર હાઉસ. એવું છે તો સારું, પાછું મંગાઈ લેવાનું. પાછું મગાવી લેવાનું. આ એમ તો ચાલે, કેમ હવે તો હુકાઈ ગયું હજી? હવે થઈ જાય છે જો ઢીલું તો થોડું. પાછું આ ગરમ કરીને એમાં નાખવાનું. પાછી આ ગોળી તળવાની હમ કેમ કે આ ઓલું થઈ ગયું ને ઢીલું. ખાણીયા કેવું ગુલાબ જાંબુના પેકેટ ઉપર આટલા આટલા દોરેલા હોય, એટલા વાળા, પછી ચાસણી, આ મતલબ આ વસ્તુ તળા અને ચાસણીમાં નાખ્યા તો આટલા આટલા થયા. એટલે ગુલાબ જાંબુ છે ને એટલી નાની નાની સાઈઝ ના બનાવવાના, ઈ તળાય છે ને પછી એની સાઈઝ ડબલ થઈ જાય. એટલે પછી ઓલા હોય ને મોટા, હા. ઈ કાચા રે અંદરથી, પછી ભાવે નહીં. અને ડબલ સાઈઝ ના ગુલાબ જાંબુ ખાધા છે ને? મહેમાનને પણ મજા આવી ને ખાવામાં. હા મહેમાનને મજા આવે એને ઊંધું ખાવા એ મળ્યા. કે બઠ્ઠા, એ કે બઠ્ઠા. એ સુધી દેને તો બે જોવે. મારે એક નો મહેમાન ગતિ કરવા ગયા આવે ને ત્યાં બીજા માગીએ કે ન માગીએ કે, પણ એક વખત માવડાવાળા બે આવી ગયા ને પતી ગયું. મારે 2-3 તો જોઈએ ગમે એટલા મોટા હોય તોય, કેમ કે મને બહુ જ ભાવે છે. કાંઈ નહીં આપણે વિવેકભાઈને અને યશુ ને આપણા ઘરે ગુલાબ જાંબુ બહુ ભાવે. કાંઈ નહીં, તો આપણે કામ હોય ગુલાબ જાંબુ બનાવવા કરવાનું, ખાધું કરવાનું. જે ગોળી વધી છે ને એને પાછી તળવા મૂકી છે. આ કોણ તળવાનું? યશુ તું તળવાની છો? ના ના ભાવના તમે તળવાના છો તો વાંધો નહીં. યશુ તળે થોડુંક રિસ્ક વાળું થઈ જાય. થોડુંક શું રિસ્ક છે એમાં. હા. પછી બળી ગઈ હોય ને તો પછી મને ગોતી ગોતીને બળી ગયેલી ખાવા આપે. ખોટા નથી તો. તને તો પણ ટેસ્ટ વયો ગયો છે ને ગળામાં. હા ટેસ્ટ વયો ગયો છે, પણ એ તો આજ નહીં તો કાલે આવવાનો જ છે ને. હા એ તો આવી જશે ને, આવી જ જાય ને. યશુએ છે ને અત્યારે એવું વિચાર્યું છે કે યુદ્ધનો માહોલ છે એટલે પછી કઈ ખબર નહીં, એટલે અત્યારે ગુલાબ જાંબુ બનાવીને ખાઈ લઈએ. અગર 2 દિવસ પછી ખાવા ન મળ્યા, હા પછી નો મળે ન મળે 2 દિવસમાં ખાઈ લઈએ. એટલા બધા ભાવે તને યશુ ગુલાબ જાંબુ? બહુ જ ભાવે, વાહ. પણ ઘરના જ ભાવે. બહારના નહીં. એકદમ હેલ્ધી. શું ખાવું છે? મારે ચીઝ અંગૂરી ખાવું છે. આપણે ન બેચા તો એક ઈચ્છા આપણી અધૂરી રહી જશે. આપણે ચીઝ અંગૂરી ખાવા સન્ડે જઈએ ને. આમ તો સન્ડે જવાનો ગયા સન્ડે પ્લાન કર્યો હતો, પણ મેરેજ કે એવા 19-20 બીજા કઈ પ્રસંગ આવી જાય ને એટલે દર વખતે પ્લાન આપણો કેન્સલ થઈ જાય છે. આ રવિવારે શું પ્રોગ્રામ છે? હા આ રવિવારે બલ્લર પરિવારનું સ્નેહ મિલન છે, એટલે અહીંયા જવાનું છે. એટલે તારી ચીઝ અંગૂરી આ વખતે કેન્સલ થાય આ સન્ડે છે. કાંઈ નહીં, હું દીપને લઈને જઈ આવીશ. હા એ બરોબર. તું જાત છો ને આજે મળવા, તું ત્યાંથી સીધી ખાઈ આવજે, તારે નજીક થાય ત્યાંથી. આજે ભાભી મળવા જવાના છે એટલે મોઢું ખુલી ગયું છે. હા મેં એવું જ કીધું એને. જો તો છેલ્લે થોડાક બાકી હતા ને
એ હવે તળાવવાનું ચાલુ થઈ ગયું છે. હવે એક ઘણ વધુ એવું લાગે છે. એટલા જ છે ને આંટી? પછી હમણાં પૂરા બધા હું પણ ચાલુ કરી દીધું. એ તમે ઠંડા તો થવા દે. ગરમ ખાવા છે મારે. ગરમ નો હા તો ઠંડા કરીને ન ખાવાના હોય. ગરમનો ટેસ્ટ પણ મસ્ત લે એ શું તને બહુ ભાવે ને તું એ ટેસ્ટ કરે પછી મને કે કેવા છે હજી તો ગરમ તો મને ખાવાની ખબર પડે. ના ગરમ નથી એટલા બધા પણ. એટલા બધા ગરમ નહીં હોય. હવે મસ્ત છે ને? મસ્ત છે. એકદમ મસ્ત અને ફૂલ સોફ્ટ થયા છે. હા એમ સોફ્ટ મસ્ત. આપણે કોઈ પણ વસ્તુ હોય ને પેલા બીજાને ચખાડ દેવાની. એ કહીને હારી છે તો જ લેવાની, નકર નહીં લેવાની. આજે પ્રિયાએ કીધું તું થેપલા ખવડાવીશ અને થેપલા બનાવે છે હા ગરમ ગરમ થેપલા ખાવા હોય તો આવી જાવ બધા. બધાય ને. પછી તું એકલી નહીં ભોગી રે. આજે મને કેમ એવું લાગે તું મળવા જવાની છો ને એટલે થેપલા વધારે સારા બને છે. કેમ આવા જ બને? એટલે હે મમ્મી દર વખતે આવા બને છે? આજ ખુશીમાં છે, ખુશી છે જવાની. હા મળવા જવાનું છે એટલે આ એ સવારની આજે ખુશ દેખાય છે. હું ખુશ જ હોય પછી. જોકે થેપલા મારા ફેવરિટ છે અને દર વખતે એક નંબર બનાવીને ખવડાવે છે. અત્યારે પ્રિયા બનાવવાની, પેલા મમ્મી તમે બનાવતા. ના એક નંબર થેપલા પેંડા બનતા. ખાવા. પેંડા? તળાજાના. શું વાત છે? કોણ લેવું તળાજાના પેંડા? હવે આપણે ખાવાનું કામ કોણ લેવી તો મને હવે તો પૂરા થવા એવા. કેટલા આપણે તો ઘણા બધા લાવ્યા હતા, બધા મોકલાવ્યા ને એટલે. કોણ તમે લાવ્યા હતા? હા નહીં ઓલા પટેલ છે ને એ ગયા હતા ગામડે એટલે એની યાર આપણે મંગાવ્યા હતા પેંડા. જય પટેલ. હા આના બહુ મસ્ત પેંડા આવે મુકેશના. સારા આવે છે. તો ટાકસ કરે ને. કાકાના પેંડા. મેં અત્યારે દીવા બધી કરે છે. પાપમ દીપ ભજતી નમસ્તુભ્યમ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત કળેશનાચાર્ય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ. તો આજે જમવામાં છે થેપલા, દહીંની કઢી, ગુલાબજાંબુ, ફાફડી, હજી દૂધ ઘટે પ્રિયા. જો કે આજે તો તમને બધાને પહેલાં જ બતાવી દીધું હું બનતું હતું. ગુલાબજાંબુ બનતા હતા એ બતાવ્યા અને થેપલા બનતા હતા એ બતાવ્યા. ચાલો તો જમી લઈએ પછી મળીએ. તો સાંજના વાગ્યા છે 8 અને સરકારે જે ગાઈડલાઈન આપી હતી ને એ પ્રમાણે બધાએ લાઇટ બંધ કરી દીધી છે. એટલે એનો ઇનડાયરેક્ટલી મતલબ એવો થાય કે આ લડતમાં બધા લોકો સરકારની સાથે છે. જે દેશની પબ્લિક સંપૂર્ણ સરકારની સાથે હોય ને એટલે અડધી જંગ તો સરકાર એમ જ જીતી જાય છે. કારણ કે આ બધી વસ્તુમાં પબ્લિકનો સપોર્ટ બહુ જરૂરી છે અને આપણે એક દેશના નાગરિક તરીકે આપણે સપોર્ટ આપવો જોઈએ. પપ્પા આજનો સુવિચાર મમ્મી કહેવાના છે. મનમાં જીતવાની આશા હોવી જોઈએ. નસીબ બદલાય કે ન બદલાય, સમય જરૂર બદલાય. એકદમ સાચી વાત. મનમાં જીતવાની આશા હોવી જોઈએ. નસીબ બદલાય કે ન બદલાય પણ સમય ચોક્કસ બદલાય છે. ક્યારેક માણસ પોતે બદલાય છે, ક્યારેક માણસનો સમય બદલાય છે અને ક્યારેક માણસનું નસીબ બદલાય છે. પણ જીતવાની આશા એ અડીખમ છે. ચાલો તો આજે પ્રિયાનો છેલ્લો વ્લોગ છે, પછી મળવા જાય છે અને પછી ક્યારે આવવાનું નક્કી નથી. ક્યારે આવવાની છે? 5 દિવસ 15 દિવસ? 20 તારીખ પછી. તું તો કહેતી હતી ને કાલે જ આવી જાય. નહીં? સારું ચાલો તો હવે હું એને મૂકી આવું પછી હવે સીધા આપણે નેક્સ્ટ બ્લોગમાં મળશું. બરોબર ને? જો હું આ ત્રીજી વાર કહું છું કે એનું મોઢું ફાફડા જેવું થઈ ગયું છે. હાલો ફટાફટ હું મૂકી જાઉં બરોબર, પછી સૂઈ જઈએ. અને આટલો બધો સામાન, કેટલો સામાન છે? મેરેજ છે ને. કોના મેરેજ છે? મોટા પપ્પાની છોકરી. તો મારે મેરેજમાં જમવા આવવાનું છે કે નહીં? હા આવવાનું છે. પાક્કું છે ને? હા આવવાનું છે. હા તો મેરેજ હોય ત્યારે મને કહેજે, મને કંકોત્રી નથી મળી. પણ હજી વાર છે. એવું છે? કાંઈ નહીં, તું કઈ સી પ્રમાણે હું પગી જાય. પણ જમવાનું હોય એટલે તો બધું કુરબાન છે. વાગી ગયા છે અને હું પ્રિયાને મૂકીને પાછો ઘરે પહોંચી ગયો છું. આજે ઘણું બધું લેટ થઈ ગયું છે. 11:30 અહીંયા પહોંચવાનું હતું, એના બદલે 12:30 થઈ ગયા છે. તો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાગશે વાર, આવશે મજા, પણ આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.